જો મિત્ર પબ્લિક ને છે ને સૂતું કરી દીધું છે. જો મિત્ર આવી રીતે છે ને પાણીમાં ગળી દઉં. જો અહીંયા ડૂબી ગયો છું. હેલો મિત્ર, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં. તો આજે પણ અમે આવી ગયા છીએ આપણે મામા દેવાના મંદિરે, કેમ કે આજ પણ અમારો કોળિયાક છે બંદોબસ્ત છે. કા ઋષિ પાછળનો બંદોબસ્ત છે, તો આપણે જવાનું છે ઋષિ પાછળના બંદોબસ્તમાં. અને કોળિયાક તો તમે જોઈ લીધું છે, તોય ફરી વાર વિડીયો બનાવી લો. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાના રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોળિયાક મળ્યા કા ના આપણા છે મામા દેવ. જો અત્યારે મામા દેવના પગે લાગી લીધા અને જઈએ આપણે કોળિયાક. કા સારું, હાલો તો મળીએ આગળ વિડીયોમાં. ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહ્યો. જો આ ઋષિ પાછળનું માણસો બધું આજ તો ક્યાં ભાદરવી વખતનું માણા નહીં હોય, એટલું બધું નહીં હોય, પણ આ વખતે ખેતો કરું થી. જો હજી દરિયો ખાલી નથી છે, ભરાય છે હજી 12 સાડા 12 એવા થાય. ક્યાં રાકેશભાઈ? અમારા ડાબી છે, મારા મોટા સાહેબ ઉદય છે. જો ભાઈ દરિયો ખાલી થાય છે, માણસો અહીં નાય છે. જો દરિયો ખાલી થાય ને તેવા ખાલી કરાવવાનો છે. હમણાં તો નહીં, પણ હજી બધા નાવા દેવા ગયા. હમણાં જાતા પાણીમાં કઢાવવાનો હોય એટલે અમે બે આની કર. મારા વાળો ધોકો તો લાવો. આ બતાય નીલકંઠ મહાદેવની ધજા. આજે પાણી કેવું નથી. જો દરિયો ખાલી થવા માંડ્યો છે. કા દરિયો હવે ઘણો બધો ખાલી થઈ ગયો. જો ધજા દેખાય છે, હવે ધજા દેખાવા મળી છે. જો કલાકની અંદર દરિયો ખાલી થઈ જાય ને અમે આવીએ અંદર, કેમ કે માણસો બધા બહુ અંદર જતા હોય કે એને બહાર કાઢવાના, બહુ નાવા નહીં દેવાના. કેમ કે ગયા વખતે તો બનાવ નહોતો બન્યો કા આપણા ફૂલ બંદોબસ્તથી, કેમ કે અગાઉ જ બધું ખાલી કરી નાખ્યું હતું એટલે. બાકી નકાર લગભગ દર વર્ષે છે ને 100 નો ઓલો લે વેવ. જોવા બધું પબ્લિક તો ઘણું થઈ ગયું છે. જો મિત્ર આવી રીતે છે ને પાણીમાં ગળી દઉં. જો અહીંયા ડૂબી ગયો છું. પબ્લિક હવે વધી ગયું છે ઘણું. જો પબ્લિક બધું ભાઈ દરિયો ખાલી થવા મળે એમ આગળ આવતું જાય. સમજતા જ નહીં કોઈ. કેટલી સિસોટીઓ મરી તોય સમજે જ નહીં. નાવા જ જવું, ગળી જ જવું બધાને. કા રાખલા તણાઈ જાય પછી કે અમે તણાઈ જાય. લ્યો સાપામાં આવે છે સવારે કોળિયાકમાં 3 જણા ડૂબી ગયા. જો આ દરિયો ખાલી થવા માંડ્યો. જો માણસો જો અહીંયા નવી પાછા એટલા પાણીમાંથી. જો આ જો કેમ કે રહેવું પડે ને અમારા સાહેબ પાછા છે ને કીધે રાખે હાલો 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 એમ. કા
એ ડાબી સાહેબ પબ્લિક સમજે નો સમજે હે માણસોને કેટલું સમજાવે તો સમજતા નથી, ડૂબી જાય એમ કહે કે ડૂબી જાય. બેટ ઉતર રાખજો, પાછા લાઈન થઈ છે, ઉતર રાખજો. ઉતર રાખો. આજે ઓછી પાછી માણસો ઘણું છે ખબર તો મિત્રો આપણે પૂકી જશે ઘરે ને આવીને ડાયરેક્ટ છે ને નાહી જ નાખ્યો કેમ કે દરિયાના ખારા પાણીવાળા આખું શરીર બગડેલ હતું કેમ કે કઈ સુધી ડૂબી ગયેલો હતો, મોબાઈલે બધા હાથમાં પકડી લીધા એટલે આવીને તરત નાવું જ પીડ્યું. અને અમારા પાડોશીમાં પાછમ છે તો ત્યાં પણ જવાનું છે અને વિડીયો તો તમે જોયેલો જ છે કે ભાદરવીમાં કેવું માણસો થાય એમ. પણ આપણે આ વખતે એવું હતું કે પાછમમાં પણ અમારો બંદોબસ્ત હતો તો પાછમમાં પણ તમને બતાવતો કે કેવું માણસો થાય છે અમારા ભાવનગરમાં. તો આ અમારા ભાવનગરથી લગભગ 25 કિલોમીટર આવેલું છે કોળિયા. ને તમે બહારના જોતા હોય કે આપણે ગામડા વિસ્તારના જોતા હોય તો તમારે આવવું હોય તો જરૂર ને ભાવનગર આવો તો જરૂર દર્શન કરજો નીલકંઠ મહાદેવના. ને તમને બહુ મજા આવશે. દરિયાને બહુ શર્ટ પર મસ્તીનું છે કેમ કે દરિયામાં તો જવા તો દેતા નથી પણ આ તો તમને કહું નાવા તો જઈએ જ છે પણ આ દર વર્ષે છે ને આમ બનાવ એવો બની જાય હવેથી એવો કડક બંદોબસ્ત કરી નાખ્યો ને એટલે બહુ નાવા નથી દેતા. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું કેમ કે જાજી વાત નથી કરવી, વાતો કરે તો ખૂટે. તો મિત્રો હાલો તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ મળે છે. આવા નવા સપોર્ટ કરતા રહો. તો મળીએ આવા નવા નેક્સ્ટ વિડીયોમાં. તો જય સિયારામ ને સીતારામ ત્યાં સુધી.